સમાચાર સુરતથી મળ્યા છે। સુરતમાં હોળી બંગલા વિસ્તારમાં મકાનની ગેલેરીનો સ્લેબ ધરાશાયી થયો। જૂની ઇમારતની ગેલેરીનો સ્લેબ તૂટી પડતા અફરાતફરીનો માહોલ સર્જાયો। ઘટનામાં એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થતા સારવાર માટે દાખલ કરાયો છે। ફાયર વિભાગની ટીમે કામગીરી શરૂ કરી છે। દ્રશ્ય આપ જોઈ રહ્યા છો સુરતના છે કે જ્યાં હોળી બંગલા વિસ્તારમાં મકાનની ગેલેરીનો સ્લેબ ધરાશાયી થયો। જૂની ઇમારત હતી। જૂની ઇમારતની ગેલેરીનો સ્લેબ તૂટી પડતા અફરાતફરીનો માહોલ સર્જાયો। લોકોમાં એક ભયનો માહોલ સર્જાયો। ઘટનામાં એક વ્યક્તિને ઈજા પણ પહોંચી છે। જે ઈજાગ્રસ્ત વ્યક્તિ છે તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો છે, જ્યાં તેની સારવાર ચાલી રહી છે। હાલ તો ઘટના સ્થળે ફાયર વિભાગની ટીમ પહોંચી ગઈ છે અને ફાયર વિભાગની ટીમે કાટમાળ ખસેડવાની કામગીરી પણ શરૂ કરી દીધી છે। રાહતની વાત એ છે કે આ જે સ્લેબ ધરાશાયી થવાની ઘટના બની છે એમાં જાનહાનિના કોઈ સમાચાર નથી કે વધુ લોકો ઈજાગ્રસ્ત નથી થયા। સુરતની આ ઘટના છે। સુરતમાં હોળી બંગલા વિસ્તારમાં આ મકાન આવેલું છે। મકાનની સ્થિતિ પણ તમે દ્રશ્યમાં જોઈ શકો છો કે જૂનું મકાન છે, જર્જરિત અવસ્થામાં લાગી રહ્યું છે। આ મકાનની ગેલેરીનો સ્લેબ ધરાશાયી થયો। તો આપણી સાથે સુરતથી સંવાદદાતા ધ્રુવ લાઈવ જોડાઈ ગયા છે। ધ્રુવ, મકાનની ગેલેરીનો સ્લેબ ધરાશાયી થઈ ગયો, મકાન જર્જરિત લાગી રહ્યું છે, તો શું આ જર્જરિત મકાનને લઈને આ પહેલા કોઈ કાર્યવાહી કરવામાં આવી છે, કોઈ નોટિસ પાઠવવામાં આવી છે કે નહીં, અને આ જે ઘટના બની તેમાં જે ઈજાગ્રસ્ત વ્યક્તિ છે તેની હાલ સ્થિતિ શું છે? બિલકુલ, સુરતના હોળી બંગલા ખાતેની આ ઘટના છે અને હોળી બંગલા ખાતે અત્યારે જોઈ શકાય છે આ મકાન જે છે તે ધરાશાયી થઈ ચૂક્યું છે। સુરતનું આ એક જર્જરિત ઇમારત હતી અને આ બિલ્ડિંગનો જે આખો ગેલેરીનો ભાગ છે તે અત્યારે ધરાશાયી થઈ ચૂક્યો છે। અત્યારે આખો ભાગ જોઈ શકાય છે જે રીતે અત્યારે હાલ અહીં સમગ્ર કાટમાળ પણ અહીં પડ્યો છે। દુકાનનો જે ગલ્લો આવ્યો હતો, જે નીચે દુકાન આવી હતી, તમામ પર આખો ભાગ પડીને ધરાશાયી થયો છે અને આ ઘટનાની જાણ થતા ફાયર અને પોલીસ તમામ અહીં ઘટના સ્થળે પહોંચી આવી હતી। અત્યારે પોલીસ જે છે તે આપણી સાથે જોડાશે, તેઓની સાથે વાત કરીશું। સર, ઘટના જે બની કઈ રીતની હતી અને પછી કઈ રીતનો માહોલ સર્જાયો હતો અને શું માહિતી શું કહેશો? કંટ્રોલ રૂમ મારફતે મેસેજ મળેલ કે હોળી બંગલા નજીક મલિક બાવા કોમ્પ્લેક્સનો સ્લેબ ધરાશાયી થયેલ છે। લાલગેટ પોલીસ ટીમ અને એસએમસીની ટીમો તાત્કાલિક સ્થળો પર પહોંચેલ અને એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થયેલ હોય જેને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર અર્થે મોકલી આપવામાં આવેલ છે અને બિલ્ડિંગ રહેણાંકીય હોય, સંપૂર્ણ બિલ્ડિંગના લોકોને સુરક્ષિત રીતના બહાર કાઢી અને સંપૂર્ણ બિલ્ડિંગ ખાલી કરવામાં આવેલ છે। આગળનો રસ્તો સુરક્ષાના ભાગરૂપે બંને બાજુથી બંધ કરવામાં આવેલ છે અને લોકોને પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમથી દૂર રહેવા હાલમાં અપીલ કરવામાં આવે છે। સર, જે જગ્યાએ આખો ભાગ પડ્યો છે જોઈ શકાય છે ત્યાં કદાચ રહેતા હોય એવું પણ લાગે છે, તો કોઈ મોટી દુર્ઘટના સર્જાય એવી સ્થિતિ હવે આગામી? બિલ્ડિંગના નીચેના ભાગે કોમર્શિયલ ભાગ હોય અને ઉપર રહેણાંકીય વિસ્તાર હોય, પરંતુ હાલમાં કોઈ એક જ વ્યક્તિ ઇજાગ્રસ્ત થયેલ હોય, બાકી તમામ લોકોને સુરક્ષિત રીતના ખાલી કરાવી અને સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવેલ છે। બિલકુલ, ફાયરના અધિકારીઓ પણ અહીં છે, એમની સાથે વાત કરીશું, તે પણ જોડાયા છે। જે રીતે આખી આ ઘટના બની છે અને આ ઘટનાને લઈને તાત્કાલિક તમામ એસએમસીની ટીમ જે છે તે અહીં પહોંચી આવી હતી। ફાયર અધિકારી આપણી સાથે છે। સર, જણાવશો કઈ રીતનો મેસેજ મળ્યો, કઈ રીતની ઘટના હતી, શું છે સમગ્ર માહિતી? ફાયર કંટ્રોલ દ્વારા જે છે આપણે માહિતી મળી કે મલિક બાવા કોમ્પ્લેક્સ છે હોળી બંગલા પાસે અને ભાગ પડી ગયેલો છે और માણસ બી દબાઈ ગયેલા છે, એટલે તરત જ મુગલીસરાના ટીમ, કતારગામની ટીમ, ઘાંચીસેરીની ટીમ और નવસારી બજારની ટીમ આ જગ્યાએ આવી और ઘટનાસ્થળે દોડી આવી। એટલે પબ્લિકે જે છે ને એકને સમાન ઈજા હતા જેને પબ્લિકે પોતે કાઢીને હોસ્પિટલ મોકલી આપ્યો। જે પછી આપણે ખબર પડી કે બિલ્ડિંગમાં બધા ઉપર હતા, એટલે બિલ્ડિંગના જેટલા માણસો હતા બધાને તરત જ આપણે નીચે ઉતારી દીધા। આપણે શંકાસ્પદ હતા કે જે નીચે જે દુકાનો છે આની અંદર કોઈ માણસ હોય, આના હિસાબે જે છે આપણે બધું ચેક કર્યું એટલે કોઈ હતો નહીં, બાકી બીજો કોઈ જાનહાનિ થઈ નહીં। સાહેબ, આ મુખ્ય દરવાજો એટલે કે મુખ્ય ગેટ હતો ત્યાંથી જ ભાગ ધરાશાયી થઈ ગયો, તો લોકોને કઈ રીતે રેસ્ક્યુ કર્યા અને પછી કઈ રીતે આખી ઘટના? નહીં, જે દાદરનો જે રાસ્તો છે ને પાછળ છે, આગળ ભાગે જે છે ને દાદર રાસ્તો નથી, એટલે પાછળથી બધાને નીચે ઉતારી દેલા આપણે। કેટલું જૂનું બિલ્ડિંગ હતું એવી માહિતી મળી હોય ને પછી કઈ રીતની કાર્યવાહી? હવે જૂની બિલ્ડિંગ છે, જર્જરિત થઈ ગયેલી છે और આપણે સેન્ટ્રલ ઝોનના બિલ્ડિંગ ઇન્સ્પેક્ટર આવ્યા છે, હવે આના ઉપર નિર્ધારિત છે કે એને શું કઈ રીતે કરવું, કઈ રીતે ન કરવું। બિલકુલ, અત્યારે જોઈ શકાય છે જર્જરિત બિલ્ડિંગ છે, ખૂબ જ જૂની બિલ્ડિંગ હતી। જે રીતે આખી આ ઘટના બની છે, આ ઘટનામાં પણ જોઈ શકાય છે આખું ગેલેરીનું એટલે કે બિલ્ડિંગનું આખરનો આગળનો જે ભાગ છે તે જ એકાએક આખો ધરાશાયી થઈ ચૂક્યો છે અને તમામ જે માલ સામાન જે કાચ
કાટમાળ જે છે તે નીચે આવેલી દુકાનો ઉપર પડ્યો હતો. અહીં જુદી જુદી દુકાનો આવી હતી, ચાની દુકાનથી લઈને ખાણીપીણીની દુકાન ને તમામ અલગ અલગ દુકાનો આવી હતી, જનરલ સ્ટોર આવ્યા હતા. આ તમામ જે દુકાનો જે છે તેની પર આખો ભાગ ધરાશાય થયો હતો. તેને લઈને શરૂઆતમાં ભાગદોડ મચી ગઈ હતી, નાસભાગ મચી જવા પામી હતી. બીજી તરફ આ બિલ્ડિંગ જે છે તે તમામ લોકો અહીં રહેતા હતા. અંદાજે 40 જેટલા પરિવારો આ બિલ્ડિંગની અંદર રહેતા હતા અને આ જયારે ઘટના બની ત્યારે તેઓમાં પણ એક ભયનો માહોલ સર્જાયો અને તમામ જગ્યાએ નાસભાગ મચી જવા પામી હતી. હાલ આ તમામ બિલ્ડિંગને સુરક્ષાના ભાગરૂપે ખાલી કરી દેવામાં આવી છે. સદનસીબે આ ઘટનામાં એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો છે. કોઈ મોટી જાનહાની નથી થઈ, પરંતુ જે રીતની આખી ઘટના બની છે તેમાં મોટી જાનહાની થવાની શક્યતા હતી. પરંતુ હાલ એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો છે અને આ જે કાટમાળ જે પડ્યો છે તે જગ્યાએ પણ તમામ રીતે તપાસ કરવામાં આવી. કાટમાળની નીચે પણ કોઈ વ્યક્તિ દબાયું છે કે નહીં તે પણ તપાસ કરવામાં આવી. પણ હાલ સુધી એવા કોઈ જ જે સમાચાર છે તે નથી મળ્યા, કોઈ એવી માહિતી નથી મળી અને અત્યારે એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો છે, તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. બાકીના તમામ લોકોને સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવ્યા છે. જી ધ્રુવ, માહિતી સાથે જોડાવા બદલ આભાર.